હેલો, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો સવારનો બધા નાસ્તો કરવા બેઠા છે. આ બાજુ બનાવશે કોફી, દૂધ ગરમ કરી છે. હર્ષદ ચા નાસ્તો કરે છે. માજી અમારે પૂજા કરે છે, સવાર રોજ કરે છે. પોતપોતાના કામે બધા લાગી ગયા છે. આ બાજુ જુઓ તો સોણ ભરાય છે. આ ત્રણ જણા કોઈક ડિસ્કસ કરે છે. આનું શું થયું? અને એ બ્લોગમાં આવવું છે. હા ભાઈ, તું આવી ગયો. હા, તું આવી ગયો. તો ગાઈસ, આ મિક્સમાં કોફી બનાવશે. અડધી ખોડ નાખી છે અને અડધો ગોળ નાખે છે. હવે ગોળ તો આપણને નહીં ગમતો, ખાવામાં બરાબર છે, પણ આ મિક્સમાં કેવી બને? ખોડ પતી જઈ છે, પૂરું ખોડ હતી, થોડી નાખી છે અને ગોળ નાખી છે. તો એકલા ગોળની હોય તો સારી, તો એકલા ખોડની હોય તો સારી. આ મિક્સમાં બની છે ને, તો અલગ જ એનો ઢંગ ડાળો હશે. મસ્ત થાય. આ તો જો આ ગોળ કાતરા છે અંદર. અત્યારે વેલા જોઈ જાઓ. મિક્સમાં તો નહીં ગમતું એટલે બકાર્યું આવ્યું પછી. જેવો કેમેરો અનામો કરું છું ને, આ ચાલુ કરી દે તો કોઈ દેખાય છે કે હું એવું કોઈ? હા, તો આવી જઈશ મિક્સ કોફી. ચલો પી લઈએ તાણ આપણો. તો ગાઈસ, જાફરો ફુલાળી અને શોવો ઊંઘ્યો છે. વેલા વેલા કોઈ કોમ ધંધો તો નહીં કર તો પૂછજો તો વેલો મળે ગોલુ એ ગોલુ એ દેખા તો જેમ નહીં ઊંઘી જશે. ખબર દેખવાને કંટાળો આવ્યો છે. ઊંઘી જો તાર હું મેં કીધું અંદર ખજૂર મગાઈ ચીડીઓ પી જઈશ અંદર. રોકી એ રોકી એ રોકી વરસાદ આવે એવું થયું છે. એ રોકી લે ચીપલી લેતા વાટકો લેતા ગરમ કઈ કાઢીએ છે તો એને ખજૂર કાઢ લઉં. પાણી નહીં આપણે ભરાયેલી સીડીઓ મતે વેલા વેલા મમરાય કરવાનું, મોઢું ચાલુ જ રાખવાનું. એટલે કોરે પાછળ કઈ નાખવાનું છે શાકભાજી.
ચલો ચોપ્પા જવાનું છે વહેલા વહેલા ઊંઘી રહ્યા છું હેડો હેડો કોઈ ગમ ધંધો નહીં વહેલા વહેલા ફોન લઈને બેસી જઈશું પિક્ચર જોવા જશે કે જેણો છે એટલે કે કોમ ના કરે તો મોટા જ કોમ કર કરવાનું કારણ બસ આ તો મોટો જ કોમ કરે જેણો પિક્ચર જોવે ને રમખાડવા જાય ને અને મારે કોમ કરવાનું એમ કે ગાઈસ હું આવી ગયો છું આપણે સંડાસ બાથરૂમ બનાવ્યો છે અને ઉપર પડ્યો છે ભંગાર તો આ ભંગારને આપણો ભાઈ લેવા આવ્યા છે તો બધું છે ને પ્લાસ્ટિક અને પત્ર વેચવાનું છે હારી દઈએ થાણોને આ પ્લાસ્ટિકની હારે લઈ રહી છીએ હારે બધું બોટલો લેશો ભાઈ બોટલો લેશો અરે બરાબર તો આ બધું પોકાડી દઈએ ને છે આપણે ખાસો ભંગાર પડે આ બધું વેચી મારી ખાસો ભંગાર પણ અવારનવાર એ તો આયા જતા હોય બધા એટલે હાલ દઈએ અમે ખૂબ ભાવ લેશો તે પ્લાસ્ટિકનું ઉપર 5 રૂપિયા કિલો અને 15 રૂપિયા બરાબર હરકો ભાવ કરજો આટલું છે હજુ તો હશે એમ તો વધવું પડે લોખંડ હશે ને પણ લોખંડ તો નહીં હાલતા યાર કારણ કે અવારનવાર અમારે કોમ એવું હોય ને એટલે સેકન્ડ બધું યુઝ કરી દઈએ અમે તો આટલો સામાન થયો છે બાકીનું તો આપણા કોમનું છે એટલે બધું તો હલાય એવું નહીં પ્લાસ્ટિકના પોત આ બધું ઉનાળાની બાટલીઓ પીને પછી આવું હા આ લીધી ને બીજા વડનગરના આવું ભાઈ એ વડનગરના આવું પણ બે નો હાલતો જ નહીં એક આવો છે ને ઢાપડો જેમ તમે કદી હાલતો નહીં એટલી ઓ ભાઈ હા રજે ઉતારજે નખો તો થઈ જાય તો નહીં બી 400 છે 100 ગ્રામ વાળી વસ્તુ નાખી દો થઈ જાય તમને નહીં લુચેલું સીધું પોચ પ્લાસ્ટિક આપણો 7 કિલોનો 300 થી અને પત્રો અને પ્લસ પત્રો વધે શું પેલું પ્લાસ્ટિક નહીં લેવાનું પેલું રહ્યું ડોળ છે ને 4 કિલોનો 4 કિલોનો 100 ગ્રામ આ બધું આટલું બધું હાલીને તાણે 100 રૂપિયા હાથમાં આવ્યા ભાઈ તો સતરો પર રહી ગયો
કોટો લોચો મારે છે કારણ જો જીરો બતાવ્યું આ જીરો બતાવે કિલો 700 ગ્રામ બતાવ્યું ને હા 700 લ્યો હજુ 700 એમાં જતું રહેશે યાર અમારે પેલું આગળનું તો લીધું એ તો નહીં મને લોચા નહીં એ તો કમ્પ્લીટ આપણે ક્વોટો બતાવે નહીં પણ એ તો આપણે શું બદલી છે કોટા ના એવું કશું નહીં હોય 182 રૂપિયાનું થયું 1 કિલો ના આ કોટાથી છેતરા થતા બહુ જ સાવધાન રહેજો માઇનસ પ્લસ 100 ગ્રામ તો માઇનસ હોય જ આવા જે ફેરિયા ગોમમાં ફરતા હોય છે એમનાથી સાવધાન રહો એમના કોટાઓ ચેક કરવાનો એ કોટાને ફરીથી ચેક કર્યો તો મારો વજન હતો ને એનાથી 2 થી 3 કિલો મતલબ 56 કિલો મારો વજન છે તેમાં 3 કિલો બતાવતું હતું બધાએ ચેક કર્યું તો એ કોટામાં લોચો જ હતો સો આવા જે ગોમમાં ફેરિયાઓ કરતા હોય છે જે લોખંડ કયો કે પ્લાસ્ટિક કયો કે તો આબુને બધું લેવા આવતા હોય છે તો એમનો કોટો પહેલાં ચેક કરી લો અને પછી જ પોતાની વસ્તુ એમને આપજો તો બ્લોગ ચાલુ છે કોકનો પોતાનો કે જોતા નહીં અને બીજાના બ્લોગ જોવું છે હા જોઈ લીધો video. જોઈ લીધો બરાબર તો ઘરનો પહેલો જોવાનો પછી બીજાનો જોવાનો બરાબર શાકમાં તો હું બનાવી છે મગ કી સબ્જી મગનું શાક બનાવ્યું છે રોટલી છે તો જમવાનો તો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ ગાઈસ બધા ઊંઘી ઉઠી ગયા છે વાગ્યા છે સમથિંગ 3:30 આસપાસ વાગી ગયા છે पर तू क्या कर रहा है बे लेसन करे છે ના ના ભાઈ તો તારા ભાગમાં પડી સમય તો ખરી ખરીને થાક્યા હવે તમારો વારો કયા વિષયનું લેસન છે ફિઝિક્સ કઈ ચેપ્ટર છે કે નોમ બોલ કેપેસિટી તો તાર મેન વિષય કયો છે બી ગ્રુપ છે એમ એટલે હું બનવાની ઈચ્છા ડૉક્ટર બનવાની ઈચ્છા છે ડૉક્ટર બનવાનું છે એમ સાયન્સ લીધેલું છે એટલે બાયોલોજી છે એ તો મેથ્સ એટલે ગણિત નહીં ફાવતું ડૉક્ટર એટલું જ બને કે બીજું કંઈ બનાય પછી બાયોલોજીમાં ડૉક્ટર એટલું જ બનાય એવું તો મનુષ્યનો મેન કોષ કયો છે મેન કોષ એવું ચેતાકોષ છે બરાબર આવડતો છે એમ મને તો કોઈ ખબર નહીં આ તો મેં તને પૂછ્યું કે બોલું છું કે નહીં બોલતો હા મને તો ફિઝિક્સ કીધું હોય તો ફિઝિક્સના જવાબ લે ગણિતના લે વિજ્ઞાનમાં થોડું ફાવે બાકી કેમિસ્ટ્રીમાં ફાવે પણ બાયોલોજીમાં ફાવે પણ એમ એટલું બધું ઓછું ફાવે આ આપણે તો ગાઈઝ મેથ્સ હતો એટલે ગણિત વિજ્ઞાન આવે મેન એ ગ્રુપને મેથ્સ ભણો તમે ભણો ટાઈમ થઈ ગયો છે 5 વાગી ગયા છે અને ખોણ કાઢવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી ખોણ કાઢે છે એનો કરે છે ટ્રેક્ટર આવી ગયું છે સોળવાનું છે આ બસ સોણ ભરાય છે ટ્રેક્ટર આવી છે તે કલટી સોળવાની છે સોળી નાખી તો પલો ભરાઈ દીધો છે પપ્પાનો કોમ જ આખો દાડી આ રહે છે કલટી સોળાવો પલો ભરાવો ઓરિયું ભરાવો ક્રોપ ભરાવો આખો દાડી ટ્રેક્ટર જ ચલાવવાનું હોય હવે રોટવું વેટાઈ ગયું પેલું એટલે અરે વેટાઈ વેટાઈ ભેગું થઈ ગયું એટલે
પાછી જાય એટલે થોડી વીલી થઈ આ ફરું છું વધારે પાછો બધી આ રહીયો ખાવા તો થી ફરતો તારો પાણી કાઢી નાખો. ઊભી કુદાટીને પેન પર પાકાળો ના કાળો મને પસંદ ના આવે એને પેન પર જવા દે ને ગોળ ફરી ફરીને પેલું રોટવું હતું ને એ વેટાઈ ગયું એટલે કાપી દીધું એટલે બચી જઈને કાચ જઈ ત્યારે બાલે તૂટી જાય ના બાજર કે આ બાત આપી પેલી થયું ને એટલે યાર કાપતા નહીં પેલે થયું બિલ્લોય વેરાઈ તૂટી ગયું. ઓહો આ તો કંકોળોની સબ્જી તાણે બનશે કાચી પાછી હમ આટલા કંકોળની સબ્જી શેમ આટલો નહીં ચાલે આ હું લાવે લ્યો અરે લેવો છે કારેલો ને કંકોળો ભેગો કરી દો ના કરાય ર કળવો થાય એવું ઓહો અલગ અલગ કરવું પડશે એમ? ના મેં નહીં લીધો પ્રોટીનથી ભરપૂર કંકોળો ગાઈસ અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતા.